क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અસીમ સર, આપણે જ્યારે તેજી જોઈ તો તેમાં સરકારી સ્ટોક્સે સૌથી વધારે પાર્ટિસિપેટ કર્યું હતું. મંદી પહેલાં સરકારી સ્ટોક્સ થાકી ગયેલા હતા. આ મંદીમાં ભયંકર વેચવાલી બધા જ સીપીએસઈ પીએસસી સ્ટોક્સમાં જોવા મળી અને હવે ફરી એકવાર આજે તમે ટોપ ગેઇનર્સમાં જુઓ સેક્ટર વાઇઝ તો સીપીએસઈ પીએસસી સ્ટોક્સનું કન્ટ્રીબ્યુશન બહુ જ વધારે છે. શું અહીંયા અક્યુમ્યુલેશનનો સમય આવી ગયો છે? અસીમ સર. વેરી વેલ, ગુડ ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ, કારણ કે આ એક દરેક ઇન્વેસ્ટરને સ્પર્શતો પ્રશ્ન છે. ઘણા બધા ઇન્વેસ્ટરનું પબ્લિક સેક્ટરના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને યસ, એક વસ્તુ ચોક્કસ થઈ કે જે આ બધા સ્ટોકે તેજી મતલબ રનવે તેજી દેખાડી અને જે એપ્રિસિએશન દેખાડ્યું, આઈ થિંક ઇટ વોઝ હિસ્ટોરિકલ મુવમેન્ટ. તમે કોઈ પણ સ્ક્રિપ્ટ લઈ લો ફોર દેટ મેટર. ઇવન ઇરડા કે જે આઈ મીન નવો લિસ્ટેડ શેર હતો, એ લિસ્ટિંગ થયા પછી આપણને મેની ફોલ્ડ ઉપર જતો જોયા. એ રીતે દેટ્સ આઈ મીન એ જે સ્ટોરી છે બધામાં લગભગ રિપીટ થઈ અને એ કારણસર એ જ કારણે એવું બન્યું કે જે એમાં મોટું કરેક્શન એને આપ્યું. અચ્છા, હવે અત્યારની પરિસ્થિતિ જુઓ, જેમ તમે કહ્યું કે જ્યારે ઇન્ડેક્સ નવા લેવલ ઉપર જતું હતું ત્યારે જે પબ્લિક સેક્ટરના યુનિટ્સ છે એમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો. મારી દ્રષ્ટિએ જે અત્યારના પ્રાઇસિંગ દેખાઈ રહ્યા છે, પર્ટિક્યુલરલી ગઈકાલના ખાસ કરીને વાત કરું તો ગઈકાલનો જે પ્રાઇસ છે દેટ વોઝ ધ રોક બોટમ પ્રાઇસ. અને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, મારું ઓલવેઝ કેવું છે કે જ્યારે માર્કેટ ઘટતું હોય, માર્કેટ પેનિકમાં હોય, સ્વાભાવિક રીતે અત્યારે યસ એવું જોવા મળ્યું છે કે જે નવા જે લોકો એન્ટર થયા છે, નવા ઇન્વેસ્ટર જે આવ્યા છે એમણે મંદી જોઈ નથી અને એ કારણસર માઇનોર કરેક્શન હતો. માઇનોર નહીં કહીએ આપણે, પણ કરેક્શન આવે ત્યારે થોડું પેનિક થઈ જતું હોય છે અને ઇટ ઇઝ ઓબ્વિયસ, કારણ કે એક એક્સપિરિયન્સ હંમેશા એ પ્રમાણે કામ કરતો હોય છે. પણ મારું ઓલવેઝ કેવું છે કે જ્યારે માર્કેટ મોટું કરેક્શન આપતું હોય ત્યારે ફંડામેન્ટલી સારા શેર સિલેક્ટ કરવાની મોટી ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. હું એક એક્ઝામ્પલ આપી દઉં આપને. ઇવન પેટીએમ ગઈકાલ 648 રૂપિયાનો ભાવ હતો, આજે એમાં 100 રૂપિયાનો આપણને ઉપરનો ઉછાળો જોવા મળ્યો છે. આવું એક ઘણી બધી કંપનીઓમાં થયું છે. પર્ટિક્યુલરલી આપનો જે ક્વેશ્ચન છે અબાઉટ ધી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ. એનું કારણ એક જ છે કે જે આઉટલે કરવામાં આવ્યું છે, ઓર્ડર બુક પોઝિશન છે, તમે અલગ અલગ કંપનીનું એનાલિસિસ કરતો તો પ્રાઇસીસ નાવ જે મીન્સ માર્કેટના ભાવ છે એ ફેરલી પ્રાઇસ છે. અક્યુમ્યુલેશન માટેનો ટાઈમ થઈ ગયો છે. વોર્નિંગ અથવા રાઇડર એટલું જ મૂકું છું કે માર્કેટ આજે ઉછાળો આપ્યો છે, માર્કેટ સેટલ ક્યાં થશે હજી જોવાનું છે. માટે સ્ટેગર મેનરમાં બાય કરો, પણ બાય હંમેશા જ્યારે માર્કેટમાં કરેક્શન આવે ત્યારે તક મળતી હોય છે એને ઝડપવી જોઈએ.